નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે દુનિયાનું સૌથી જૂનું જ્ઞાન કયું છે જે હજારો વર્ષોથી આજ સુધી જીવંત છે? તો આજે આપણે એ જ્ઞાનની વાત કરવાના છીએ, સનાતન ધર્મના વેદો. જે સનાતન ધર્મના વેદો છે એ ખાલી પુસ્તકો નથી, પણ એ જીવન જીવવાની કળા છે અને જીવન જીવવાની દિશા આપે છે. તો આજે આપણે સનાતન ધર્મના વેદો વિશે વાત કરીશું. તો સનાતન ધર્મમાં કેટલા વેદો આવેલા છે, એ શા માટે એટલા એનું મહત્ત્વ છે, આપણને શું શીખવે છે, અને સનાતન ધર્મના વેદોને એટલા મહાન શા માટે માનવામાં આવે છે, આ તમામ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળશે. અને આગળ આપણે વેદોની કેટલા વેદો આવેલા છે એ બધી વાત કરીશું. પહેલાં તો આપણને એ જ સવાલ આવે કે આ વેદ છે શું? તો વેદનો સાદી ભાષામાં અર્થ થાય જ્ઞાન. અને સનાતન ધર્મના વેદોને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. એમ કહેવાય છે કે પહેલાંના ઋષિઓએ વેદોને ધ્યાનમાં સાંભળ્યા હતા, એટલે વેદને એક શ્રુતિ પણ કહેવામાં આવે. પહેલાંના સમયમાં વેદો લખાતા નહોતા. ગુરુ પોતાના શિષ્યોને મોઢે બોલી અને કહેતા, અને શિષ્યો એમને યાદ રાખતા. અને આ હજારો વર્ષ સુધી આ જ રીતે જ્ઞાનને જીવિત રાખવામાં આવ્યું. સનાતન ધર્મમાં કેટલા વેદ આવેલા છે? તો સનાતન ધર્મમાં 4 વેદ આવેલા છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો હવે આપણે આ 4 વેદોને થોડી માહિતી વિડીયોમાં આગળ જોઈશું. સનાતન ધર્મના 4 વેદોમાં પહેલો વેદ છે ઋગ્વેદ. ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન વેદ છે, અને ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે, જેમ કે અગ્નિદેવ, સૂર્યદેવ, ઇન્દ્રદેવ વગેરે દેવતાઓની. ઋગ્વેદમાં 1028 સૂક્તો આવેલા છે, જેમાં ગાયત્રી મંત્ર પણ સામેલ થઈ જાય છે. ઋગ્વેદ એક જ્ઞાનનો ખજાનો છે. અને આપણે આગળ વાત કરીશું યજુર્વેદની. બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદમાં યજ્ઞ અને પૂજા કરવાની વિધિઓ સમજાવવામાં આવી છે, જેમાં કયો મંત્ર ક્યારે બોલવો, યજ્ઞ કરવાની રીતો, તે તમામ માહિતી તે વેદમાં મળે છે. અને યજુર્વેદના 2 પ્રકાર છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. અને આગળ આપણે વેદની વાત કરવાના છે એ સામવેદ. બીજો વેદ છે સામવેદ. સામવેદને સંગીતના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામવેદમાં મંત્રોને ગાઈને બોલવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ પણ સામવેદ કહેવામાં આવે છે. કૃષ્ણએ કહ્યું છે, વેદોમાં હું સામવેદ છું. તો આગળ આપણે વાત કરવાના છે અથર્વવેદ. ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદમાં આરોગ્ય, ઔષધિ અને દૈનિક જીવન વિશે માહિતી આપવામાં આવી છે. અથર્વવેદને ઘણા લોકો આયુર્વેદ સાથે પણ સંકળાવે છે. અથર્વવેદમાં શાંતિ અને રક્ષણ માટેના મંત્રો પણ જોવા મળે છે. મિત્રો, હવે વેદો વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ. વેદો હજારો વર્ષ જૂના છે. પહેલા વેદો માત્ર ખાલી યાદ રાખવામાં 4 ભાગ હોય છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આ આપણા વેદોએ તે યોગ, આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિને દિશા આપી છે. મિત્રો, આ હતા આપણા સનાતન ધર્મના 4 મહાન વેદો. તમને કયો વેદ સૌથી રસપ્રદ અને માહિતીદાયક લાગ્યો? તો કોમેન્ટમાં લખજો. અને આગળ તમે કોમેન્ટ કરજો કે એના ઉપર વિડીયો બનાવો, એના ઉપર હું વિડીયો બનાવી. અને આવા જ વિડીયો જોવા માટે અમારી રાજુ સનાતન નામની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો.